તો બીઝેડ ગ્રુપના 6000 કરોડના કૌભાંડમાં તપાસ તેજ કરાઈ છે। પોલીસે બીઝેડ ગ્રુપના 7 એજન્ટોની અત્યાર સુધીમાં ધરપકડ કરી છે। બીઝેડ ગ્રુપ સાથે રાજકીય કનેક્શનની પણ આશંકાઓ વ્યક્ત કરાઈ છે। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા નેતાઓના સંપર્કમાં હતો। ભાજપના નેતાઓ સાથે ભૂપેન્દ્રસિંહના ગાઢ સંબંધો પણ હોવાનું જાણવા મળ્યું છે। અનેક નેતાઓ ભૂપેન્દ્રસિંહના મહેમાન પણ બની ચૂક્યા છે। ચૂંટણી સમયે રાજકીય નેતાઓને મદદ પણ તે કરતો હતો, ફંડિંગ કરતો હતો, જનતા રેડ કરીને નેતાઓના સંપર્કમાં આવ્યો હતો। તો મયુર દરજી મુખ્ય એજન્ટ તરીકે કામ કરતો હતો। ભૂપેન્દ્રસિંહ શરૂઆતમાં ટીવી રિપેરિંગનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે। તો ઠાકોર ક્ષત્રિય સેના સાથે જોડાઈ જનતા રેડ અલગ અલગ જગ્યા ઉપર કરતો હતો। તો ભૂપેન્દ્રસિંહની જે આખી કરમકુંડળી છે તે સામે આવી છે। રાજકીય નેતાઓ સાથેના તેના કનેક્શન હોઈ શકે, એટલું જ નહીં, કેટલાક મોટા રાજકીય નેતાઓ સાથે પોલીસે જે સ્થાનિક પોલીસ છે તે લોકો સાથે પણ તેના કનેક્શન હોવાની માહિતી સામે આવી રહી છે। જો કે શરૂઆત તેણે કરી હતી જનતા રેડ કરીને, અલગ અલગ જગ્યા ઉપર જનતા રેડ કરતો હતો ને ત્યારબાદ તે લાઇમલાઇટમાં આવ્યો, ભાજપમાં જોડાયો, ભાજપના કાર્યકર્તા તરીકે કામ કર્યું। એટલું જ નહીં, ચૂંટણી સમયે પ્રચારમાં જતો, મોટા નેતાઓ સાથે સંપર્ક પણ રાખતો અને જે કરોડો રૂપિયાનું એને ફુલેકું ફેરવ્યું છે, કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે, તેમાં અનેક મોટા નામ ખુલે તેવી પણ શક્યતાઓ છે। પરંતુ સવાલ હવે ત્યાં છે કે પોલીસ આને પકડશે ક્યારે? કારણ કે ગુજરાતમાં જ્યારે પણ કોઈ બનાવ બને છે, આરોપીને પકડવામાં અનેક દિવસો જતા રહેશે। ધર્મેન્દ્રસિંહ પણ અત્યારે ફરાર થઈ ગયો છે, ભૂગર્ભમાં છે, જો કે નેપાળ હોવાનું માહિતી મળી રહી છે, પરંતુ હવે પોલીસ શું કામગીરી કરે છે, ક્યારે પકડે છે, તે મોટો સવાલ છે।